નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, આપ બધાનો સાથ સહકાર અને સહયોગથી અને તમારા બધાની જ ડિમાન્ડથી આજે આપણે એક નિબંધ, એક ચર્ચાપત્ર અને એક પત્રલેખન લઈને ફરી પાછા ઉપસ્થિત થયા છીએ. તો વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ. હું તમને જણાવી દઉં કે AEIAT જે હમણાં પરીક્ષા 2 દિવસ પહેલાં પૂર્ણ થઈ છે મેઇન્સની, એમાં પૂછાયેલો નિબંધ એટલે પ્રથમ નિબંધ હતો કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભવિષ્યનું શાળા શિક્ષણની આપણે ચર્ચા કરવાના છે. એના સિવાયના સંભવિત 2 એક પત્રલેખન અને એક ચર્ચાપત્ર આપણે જોવાના છે, જે 2023ના પેપરને અનુસંધાને આપણે બનાવેલા છે. તો આપણે જોઈએ. એના સિવાયના 2 બીજા નિબંધો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, જે AEIATના પેપરમાં પૂછાયેલા છે. એ જ આપણે પહેલાં જોઈશું. ચાલો આગળ વધીએ. પ્રસ્તાવના છે, 21મી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI કૃત્રિમ બુદ્ધિમત્તાએ સમગ્ર વિશ્વમાં ક્રાંતિ સર્જી છે. માનવીય વિચારશક્તિ અને નિર્ણય ક્ષમતાનું મશીનીકરણ એટલે AI, અને તમે અંડરલાઈન કરી શકો છો. આજના સમયમાં શિક્ષણ ક્ષેત્ર પણ આ તકનીકી પરિવર્તનથી અછતું રહ્યું નથી. ભવિષ્યનું શાળા શિક્ષણ કેવું હશે તેનો ચિતાર AIના વર્તમાન પ્રભાવ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. પછી આપણે જોઈએ શાળા શિક્ષણમાં AIની ભૂમિકા અને તેની હકારાત્મક અસરો. તો પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં વન સાઇઝ ફિટ્સ ઓલ એટલે કે બધા માટે એક જ નિયમનો સિદ્ધાંત ચાલે છે, પરંતુ AI ભવિષ્યમાં વ્યક્તિગત શિક્ષણ એટલે કે પર્સનલાઇઝ્ડ લર્નિંગ પૂરું પાડશે. દરેક બાળકની શીખવાની ગતિ અને ક્ષમતા જુદી જુદી હોય છે. AI આધારિત સોફ્ટવેર વિદ્યાર્થીની નબળાઈઓ અને રસને ઓળખીને તેને અનુરૂપ શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી શકશે, જે એક બેનિફિટ કહી શકાય. બીજો મહત્વનો ફાયદો શિક્ષકોના કાર્યભારમાં ઘટાડો છે. શાળામાં હાજરી પૂરવી, પેપર ચેક કરવા, પ્રગતિપત્રક, રિઝલ્ટ તૈયાર કરવા જેવા વહીવટી કાર્યોમાં AI મદદરૂપ બનશે. પરિણામે શિક્ષકો વહીવટી કામોમાંથી મુક્ત થઈને વિદ્યાર્થીઓના નૈતિક ઘડતર, કાઉન્સેલિંગ અને સર્જનાત્મકતા ખીલવવા પર વધુ ધ્યાન આપી શકશે. આ ઉપરાંત સ્માર્ટ ક્લાસરૂમ, વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે VR અને AI ટ્યુટર્સના માધ્યમથી વિજ્ઞાન અને ગણિત જેવા જટિલ વિષયોને જીવંત અને રસપ્રદ બનાવી શકાશે. હવે આપણે આના નકારાત્મક પાસા એટલે કે પડકારો અને નકારાત્મક પાસા જોઈ લઈએ. જ્યાં ટેકનોલોજી છે ત્યાં પડકારો પણ છે. AIના અતિશય ઉપયોગથી વિદ્યાર્થીઓમાં મૌલિક વિચાર શક્તિ અને સર્જનાત્મકતા ઘટવાનું જોખમ રહેલું છે. હોમવર્ક કે પ્રોજેક્ટ વર્ક માટે વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે AI પર નિર્ભર થઈ શકે છે. સૌથી મોટો પડકાર માનવીય સંવેદના અને નૈતિક મૂલ્યો એટલે કે ઇમોશનલ એન્ડ મોરલ વેલ્યુઝનો છે. એક યંત્ર ક્યારેય શિક્ષકનું સ્થાન ન લઈ શકે, કારણ કે શિક્ષણ એ માત્ર માહિતીનું આદાન પ્રદાન નથી, પરંતુ સંસ્કારોનું સિંચન છે. આ ઉપરાંત ગ્રામીણ અને ગરીબ વિસ્તારોમાં ડિજિટલ ડિવાઇડ એટલે કે તકનીકી અસમાનતા વધવાની પણ સંભાવના છે. તો મિત્રો બસ આ નિબંધ છે. હવે એનો આપણે ઉપસંહાર આપી દઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020માં પણ જો અહીંયા ખરેખર તો NEP 2020 આવું લખવું જોઈએ, પણ શિક્ષણમાં ટેકનોલોજીના યોગ્ય સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો છે. ભવિષ્યના શાળા શિક્ષણમાં AI એક વિરોધી તરીકે નહીં, પરંતુ શિક્ષકના ઉત્તમ સહાયક એટલે કે કોલેબોરેટર તરીકે ઉભરી આવશે. શિક્ષણનો મૂળ આત્મા માનવીય સ્પર્શ છે. તેથી જો ટેકનોલોજી અને નૈતિક મૂલ્યોનું યોગ્ય સમન્વય કરવામાં આવે તો ભવિષ્યના શાળા શિક્ષણને વધુ સમૃદ્ધ, સર્વસમાવેશી અને ગુણવત્તાસભર ચોક્કસ બનાવી શકાશે. તો આ હતો મિત્રો નિબંધ. હવે જોઈએ પત્રલેખન. પત્રલેખનનો વિષય છે વાલીને બાળકના નિયમિત અભ્યાસ અંગે જાગૃત કરતો પત્ર. તો એનું ફોર્મેટ તમે જાણતા હશો. કદાચ ક્યાંક મારાથી ભૂલ થઈ છે. જો આ સરનામું અને આ જે છે એ હું એક ફોર્મેટમાં લાવી શક્યો નથી, જે આ સાઈડ ખરેખર હોવું જોઈએ. બરાબર, મને ખ્યાલ છે, બસ એ જસ્ટ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ બદલ હું માફી ચાહું છું. બરાબર, તો આ એ છે. પછી રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડની અંદર પ્રતિ સંબોધન છે. પછી વિષય આપેલો છે આપના પાલ્યના નિયમિત અભ્યાસ અંગે જાગૃત
કરવા બાબત. અને વિષય લખ્યા પછી આદરણીય વાલીશ્રી, સાદર પ્રણામ. આ પત્ર આપના પુત્ર ચિરંજીવી અક્ષતના શૈક્ષણિક હિત માટે લખવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોના ધ્યાન પર આવ્યું છે કે અક્ષત ગૃહ કાર્યમાં અનિયમિત રહે છે અને વર્ગખંડમાં પણ તેનું ધ્યાન હોતું નથી. તાજેતરમાં કસોટીઓમાં તેના ગુણ પણ ઓછા આવ્યા છે. બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા જેટલી જવાબદારી ઘરના વાતાવરણની પણ છે. આપ શ્રીને નમ્ર વિનંતી છે કે ઘરે તેના અભ્યાસ માટે ચોક્કસ સમય ફાળવો. તે રોજનું કામ રોજ કરે છે કે નહીં તેની ચકાસણી કરો અને ટીવી મોબાઈલથી દૂર રાખો. આપના સહકારથી જ બાળકનું ભવિષ્ય સુધરી શકશે. શાળાની મુલાકાત લેવા વિનંતી. અને આ જે છે આપનો વિશ્વાસુ આચાર્ય એક્ઝેક્ટલી અહીંયા આવશે. બરાબર, એ બદલ પણ હું માફી ચાહું છું. ધન્યવાદ. ચાલો હવે જોઈએ ચર્ચાપત્ર. ચર્ચાપત્ર કયા વિષય પર તૈયાર કરવાનો છે? તો મૂલ્યલક્ષી શિક્ષણની આવશ્યકતા પર ચર્ચાપત્ર તૈયાર કરવાનો છે. જો મિત્રો ફરી એક વખત હું તમને લખનારનું સરનામું જે છે એ ખરેખર અહીંયા આવશે, લેફ્ટ હેન્ડ સાઈડની અંદર, આ બાજુ રાઈટ હેન્ડ સાઈડની અંદર બોક્સમાં. બરાબર, પ્રતિ માનનીય તંત્રીશ્રીને આપણે સંબોધીને જે લખવાનું છે, અહીંયા તમે કોઈ પણ XYZ દૈનિક સમાચારનું નામ લખી શકો છો. બરાબર, હવે ધ્યાન આપો કે પછી આપણે વિષય લખીએ છીએ ચારિત્ર્ય નિર્માણ માટે મૂલ્યલક્ષી શિક્ષણ અનિવાર્ય. આ આપણા ચર્ચાપત્રનું શીર્ષક છે. એ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર આપના લોકપ્રિય દૈનિકમાં પ્રગટ કરવા બાબત. લોકપ્રિય દૈનિકનું નામ તમારે લખવું હોય તો XYZ નામ તમે લખી શકો છો. પછી લેફ્ટ હેન્ડ સાઈડની અંદર અગેઇન આદરણીય મહોદય શ્રી. બરાબર, પછી જો આ જે ભાગ છે ને આ એ તમે તમારા મન મરજી મુજબ લખી શકો છો, અથવા તો હું તો એવું કહું છું કે એક ફિક્સ ફોર્મેટ રાખો અને એને યાદ રાખી લો કાયમ માટે. મારા મત મુજબ મેં આ ફોર્મેટ યાદ રાખવાની સલાહ આપું છું. સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં સમાજમાં ચાલતા પ્રવાહો અને જાગૃતિના ભાગરૂપે મેં એક ચર્ચાપત્ર તૈયાર કરેલ છે. આ પત્ર સાથે બીડેલ ચર્ચાપત્ર આપના બહોળો વાચક વર્ગ ધરાવતા અને પ્રતિષ્ઠિત દૈનિક પત્રના જો બે છે અહીંયા, આઈધર યુ કેન યુઝ વાચકોના પત્ર અથવા વિચારમંત, તમને જે મજા આવે તે તમે કોલમ યાદ રાખી શકો છો, માં પ્રગટ કરી આભારી કરશો જી. આ ફોર્મેટ હંમેશા યાદ રાખી લેવાનું રહેશે, બધામાં કામ લાગશે એવું છે. પછી આપણે લખીએ બિડાણ ચર્ચાપત્ર આપનો વિશ્વાસુ. મને યાદ છે આ બાય મિસ્ટેક અહીંયા છે, એક્ઝેક્ટલી અહીંયા હોવું જોઈએ. બરાબર, અને પછી આડી લીટી તાણી દઈએ આપણે ડોટ વાળી. બરાબર છે, ચર્ચાપત્ર માટે આડી લીટી જે ડોટ વાળી હશે. બરાબર મિત્રો, કેવી હશે? ડોટ વાળી હશે. બરાબર, એ ડોટ વાળી આપણે લીટી અહીંયા તાણી દીધેલી દેખાય છે. ઓકે, ચાલો ડન. હવે આપણું ચર્ચાપત્ર શરૂ થાય છે, જેમાં પહેલા આપણે શીર્ષક આપી દઈએ. ચર્ચાપત્રનું શીર્ષક છે ચારિત્ર્ય નિર્માણ માટે મૂલ્યલક્ષી શિક્ષણ અનિવાર્ય. બરાબર, આજનો યુગ એ માહિતી અને વિજ્ઞાનનો યુગ છે. આપણી વર્તમાન શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓને ડોક્ટર, એન્જિનિયર કે વૈજ્ઞાનિક તો બનાવે છે, પરંતુ એક સારો માણસ બનાવવામાં ક્યાંક ઊણી ઉતરે છે. વર્તમાન સમયમાં વધતા જતા ગુનાખોરી, ભ્રષ્ટાચાર, વૃદ્ધાશ્રમોની સંખ્યા અને કૌટુંબિક વિખવાદો સાબિત કરે છે કે કેવળ અક્ષર જ્ઞાન પૂરતું નથી. શિક્ષણની સાથે સંસ્કાર અને મૂલ્યોનું સિંચન થવું જ એટલું જ અનિવાર્ય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે શિક્ષણ એટલે માણસમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓમાં પ્રમાણિકતા, કરુણા, અહિંસા, દેશપ્રેમ, વડીલો પ્રત્યે આદર અને શ્રમનું ગૌરવ જેવા નૈતિક મૂલ્યો રોપવા જોઈએ. માત્ર પરીક્ષામાં ગુણ લાવવા માટે ગોખણપટ્ટી કરવાને બદલે જીવન જીવવાની કળા શીખવવી જોઈએ. જો દેશનો યુવા વર્ગ નૈતિક રીતે સબળ હશે તો જ એક સ્વસ્થ અને સુદૃઢ સમાજનું નિર્માણ શક્ય બનશે. તેથી વર્તમાન સમયમાં મૂલ્યલક્ષી શિક્ષણ એ વૈકલ્પિક નહીં પણ અનિવાર્ય જરૂરિયાત છે. બસ મિત્રો, તો અહીંયા આ ચર્ચાપત્ર આપણે પૂરું કરીએ છીએ અને આજનો આપણો લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણું જે રાજભાષા સામયિકના વિડીયો ચાલે છે એ તો ટુ બી કન્ટિન્યુ આવતા જ રહેશે. સાથે સાથે આપ બધાની લાગણીને માન રાખીને હું એક બીજો વિડીયો અપલોડ કરીશ, જેમાં આપણે એક નિબંધ, એક ચર્ચાપત્ર અને એક પત્રલેખન આપણે જોઈશું. બરાબર, ખૂબ ખૂબ ધન્યવાદ આપ બધાના સહયોગ માટે. ત્યાં સુધી તમારી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ. અને આ વીકની અંદર પોસિબલ છે કે ટાટ HS નું આપણું રિઝલ્ટ આવી જાય. બરાબર, તો ચાલો તૈયારી કરતા રહેજો.